નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026 અને 27ના ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવ્યા છે। તો કયા કયા પાકના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે તે આપણે આજે આ વિડીયોમાં જોવાનું છે। હવે વાત કરવાના છીએ નવા જાહેર થયેલા ભાવ। તેમાં સૌથી પહેલા આવશે મગફળી, 7,517 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 1,503 રૂપિયા પ્રતિ મણ। ત્યારબાદ કપાસ 8,667 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 1,733 રૂપિયા પ્રતિ મણ। આગળ ડાંગર 2,441 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 488 રૂપિયા પ્રતિ મણ। ત્યારબાદ જુવાર 4,023 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 804 રૂપિયા પ્રતિ મણ। ત્યારબાદ આવશે બાજરી 2,900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 580 રૂપિયા પ્રતિ મણ। ત્યારબાદ મકાઈ 2,410 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 482 રૂપિયા પ્રતિ મણ। ત્યારબાદ તુવેર 8,450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 1,690 રૂપિયા પ્રતિ મણ। ત્યારબાદ જોવાનું છે મગ 8,780 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 1,756 રૂપિયા પ્રતિ મણ। ત્યારબાદ વાત કરવાની છે તલના છે 10,346 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તેના મણના ભાવ જોવાના છે 2,069 રૂપિયા પ્રતિ મણ। ત્યારબાદ અડદ 8,200 પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 1,640 રૂપિયા પ્રતિ મણ। ત્યારબાદ સોયાબીન 5,708 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 1,141 રૂપિયા પ્રતિ મણ। આ બધા ભાવ 2026 અને 27ના નવા ટેકાના જાહેર કરવામાં આવેલા છે। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી માહિતીને આગળ શેર કરજો, અને અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી આપજો।